શ્રી એનપી પટેલ હાઈસ્કૂલ નાનાવાડા અને વાવડી પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી નાનાભાઈ પરમાર પટેલ માધ્યમિક વિભાગ અને શ્રી ભીખાલાલ જીવાભાઈ પંચાલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાનાવાડામાં આજ રોજ 26 જાન્યુઆરી 2024ના પવિત્ર દિવસે શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી મગનભાઈ નાનાભાઈ પટેલ વાવડી પ્રાથમિક શાળામાં ગ્રામજનો, શિક્ષકો તેમજ નાના ભૂલકાઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તેમજ પટેલ જ્વેલર્સના રહેવાસી સોની કપૂર જેઓની પનવેલ, મુંબઈ, મહેસાણા, મોડાસા, લુણાવાડા વિવિધ શાખાઓના માલિક જેવા પટેલ જ્વેલર્સના નામે ઓળખાય છે. પૂજ્ય પિતાશ્રી નાનાભાઈ પરમાભાઈ પટેલના નામકરણ અને અદ્યતન મકાનની રચના કર્યા બાદ લાંબા સમયે આ વિદ્યા મંદિરમાં ઉપસ્થિત રહી પાવન પગલાં પાડ્યા. સૌથી પહેલા આ દાનવીર પુત્રએ પોતાના પિતાને યાદ કરી શ્રી શંકરભાઈ જયસિંહભાઈ પટેલ પ્રાર્થના હોલમાં પોતાના પિતાની પ્રતિકૃતિ મૂર્તિના દર્શન કરી પુષ્પગુચ્છથી શ્રદ્ધાસુમન અર્પણ કરી હાર પહેરાવી આશીર્વાદ ગ્રહણ કર્યા. કાર્યક્રમની શરૂઆતમાં આદરણીય શ્રી મગનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી. રાષ્ટ્રના સપૂતોને યાદ કરવામાં આવ્યા. ભૂતકાળની ભવ્ય યાદોને વાગોળવામાં આવી. કેળવણી મંડળના પ્રમુખ શ્રી દલસુખભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ઉપાધ્યક્ષ, ઉપપ્રમુખ શ્રી કેસી પટેલ, આચાર્ય શ્રી અશોકકુમાર એલ પટેલ અને સમગ્ર સ્ટાફ સહિત કેળવણી મંડળના હોદ્દેદારો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા. શાળા વિકાસ અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસની ચિંતા કરનાર શ્રી મગનભાઈ સાહેબ શ્રી દ્વારા શાળાને સહયોગ આપવા નમ્રતા બતાવી. સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રી કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને દિકેશ પટેલ અને નવીન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માન્ય અધ્યક્ષ દ્વારા જાહેર કરેલ ભેટ અને મીઠાઈ વહેંચવાનો ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો. કાર્યક્રમ સફળ બનાવવા ડોક્ટર મેઘનાબેન મોદી, ઉર્વશીબેન જાદવ, જાગૃતિબેન પટેલ અને અજમેલભાઈ બારિયા તથા પરિવારનો સહયોગ સરાહનીય રહ્યો. શાળા વિકાસની વાતો, પરિણામની ઉત્તરોત્તર પ્રગતિ અને શાળામાં સંખ્યાનો વધારો અને શિક્ષણ ક્ષેત્રે શાળાની નામના વધે તેવા પ્રયત્નો કરવા માટે મંડળ અને દાતાઓ તરફથી તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો. શાળાના આચાર્ય દ્વારા શાળા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયપૂર્વક ઋણ સ્વીકારવામાં આવ્યો. શાળાની દીકરીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશભક્તિ ફિલ્મનો અભિનય રજૂ કરી સૌના મન મોહી લીધા અને સમગ્ર કાર્યક્રમના અંતે આધાર વિધિ શ્રીમતી મીનાબેન મારીવાડી કરી સમગ્ર કાર્યક્રમ શાળાની અંદર ખૂબ જ આધ્યાત્મિક અને લાગણીસભર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. ઉપસ્થિત સૌએ કાર્યક્રમની અસ્મરણીય નોંધ લીધી. રિપોર્ટર ગૌરીશંકર પટેલ, માલપુર, અરવલ્લી. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ